નમો લોય સૌથી કાળવર્તી અરહતા, નમો લોય સૌથી કાળવર્તી સિદ્ધાન, નમો લોય સૌથી કાળવર્તી આર્યાન, નમો લોય સૌથી કાળવર્તી ઉચ્ચારણ, નમો લોય સૌથી કાળવર્તી શબશાન. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ. કામદમ મોક્ષદમ ચૈવમ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે સસદો અપા જ્ઞાન દર્શન લખણો, શેષા મે બહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જ્ઞાત તે તો તે જ છે. જમ નેત્ર તેમ જ્ઞાન નથી કારક, નથી વેદ કરે. જાણે જ કરવું બંધ તેમ જ મોક્ષને. ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય. પર્યુષણ પર્વાધિરાજ મહાપર્વનો મંગલમય ત્રીજો આર્જવ દિવસ છે. એમાં આપણે 320મી ગાથા ઉપર સ્વાધ્યાય ચૈત્યની ટીકા ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. ચૈત્ય આચાર્ય ભગવાનની અદ્ભુત અને અલૌકિક 320મી ગાથા, જેમાં જૈન દર્શનનું મૂળભૂત રહસ્ય, આત્માનો સ્વભાવ અનાદિથી અકર્તા રહી ગયો છે, એ બતાવતી આ અદ્ભુત ગાથા છે. આત્મા સ્વભાવથી જ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. કોઈ પણ પ્રકારના પર પદાર્થનો કે પોતામાં થતા બહિર્લક્ષી રાગાદી ભાવોનો કે પોતાના સ્વભાવને આશ્રય થતા વિતરાગી ભાવોનો કરતા કદી પણ ત્રિકાળી દ્રવ્ય બનતો નથી. એવો પોતાનો શુદ્ધ અકર્તૃત્વ સ્વભાવ, અભોક્તૃત્વ સ્વભાવ, અકારણત્વ સ્વભાવ માત્ર જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર છે. ક્યારેય પણ ખરેખર કોઈનો કર્તા પણ બનતો નથી, કોઈનો ભોગતા પણ બનતો નથી, અને ખરેખર વાસ્તવમાં જોઈએ તો કોઈ પણ પરિણામનું કારણ પણ બનતો નથી. નિયમસારમાં
કારણ પરમાત્માની આચાર્ય ભગવાને ધૂન લગાવી છે. કારણ પરમાત્માથી જ ભગવાન આત્માને સંબોધન કરવામાં આવ્યું છે. એવું કારણ કાર્યપણું પણ ખરેખર જે ભગવાન આત્મામાં એવું કારણપણું પણ નથી, એવું જયસેન આચાર્ય દેવે આ 320મી ગાથામાં પ્રતિપાદિત કરેલું છે. કારણ કાર્યની ચર્ચા પણ જ્યારે પર્યાયમાં શુદ્ધ પરિણામની પ્રગટતા થાય એવું કાર્ય જ્યારે ઉદ્ભવે ત્યારે ત્રિકાળી દ્રવ્યને કારણનો ઉપચાર આપવામાં આવે છે. ખરેખર કાર્ય પોતાની સ્વભાવભૂત ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી જ થાય છે. એવો આ અકારણ પરમાત્મા, અકારક પરમાત્મા, અવેદક પરમાત્મા ક્યારે પણ કોઈ પણ પરિણામનો કરતા, ભોગતા કે કારણ નથી. એવી આ અદ્ભુતથી અદ્ભુત ગાથા કે જેમાં આચાર્ય ભગવાને પોતામાં ભજતા અનંત ભાવો એનું પણ વર્ણન કરેલું છે. અપ્રતિબુદ્ધ જીવ કેવી રીતે આ બધું સમજીને પ્રતિબુદ્ધ થાય એનું પણ વર્ણન આમાં આવેલું છે. કે જે અપ્રતિબુદ્ધ પોતાના સ્વભાવને અનાદિથી કરતા માનીને અપ્રતિબુદ્ધ રહી ગયો છે, જો આવા અકર્તા સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, જાણનાર સ્વભાવ એનું સ્મરણ કરે, એનું શ્રદ્ધાન કરે, એનું જ્ઞાન કરે, એમાં લીનતા કરે તો એનું અપ્રતિબુદ્ધપણું ક્ષણ માત્રમાં જાય અને પ્રતિબુદ્ધપણું ત્વરિત પ્રગટ થાય. એવું આચાર્ય ભગવાનનો આ ગાથામાં સંદેશ આવેલો છે. આ ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીને એટલી બધી પ્રિય હતી કે જ્યારે 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 કોઈ એવી પ્રયોજનભૂત ગાથા આવે, 6ઠ્ઠી ગાથા આવે, 11મી ગાથા આવે, 17-18 ગાથા આવે, એવી 294 ગાથા આવે, એવી કોઈ પ્રયોજનભૂત ગાથા જ્યારે આવે ને ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી આ ગાથાનો છેલ્લો પેરેગ્રાફ અવશ્ય યાદ કરે. જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામી પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. ખંડ જ્ઞાન તે હું નથી, અખંડ તે હું છું. ખંડ જ્ઞાન, આમાં ખંડ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનને ખંડ જ્ઞાન તરીકે લીધું છે. નહીં તો આપણી સમજણ તો ભાવેન્દ્રિયને ખંડ માનવાની હોય છે, પણ અહીંયા તો ખંડ જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન છે એ ખંડ જ્ઞાન છે એમ અહીંયા કહેવા માંગે છે આચાર્ય ભગવાન. એવો અખંડ પરમાત્મા છે, એની ભાવના કરે છે, એની ભાવના જેમાં વર્તે છે એવા અતિન્દ્રિય જ્ઞાનને ખંડ જ્ઞાન કહેવાય છે. એવો આ પરમ દેવાદિદેવ પરમાત્મા, અકર્તા સ્વભાવી આત્મા, ધ્રુવ સ્વભાવી આત્મા, નિત્ય સ્વભાવ જેનો છે, અપરિણામી તત્વ છે. ક્યારેય પણ કદી પણ કોઈ પણ અવસ્થા થતી હોય પરિણામની, ક્યારેય અકર્તા સ્વભાવ પોતાનું અપરિણામી પણ છોડી અને પરિણામમાં પ્રવેશતો નથી, પરિણામ રૂપ થતો નથી, પરિણામમાં પ્રવેશતો નથી. જે સમયે પરિણામની ઉત્પત્તિ હોય, પરિણામમાં રાગ દ્વેષ મોહના ભાવો વર્તતા હોય કે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદની પર્યાયો પ્રગટ થતી હોય,
એવા કોઈ પણ પરિણામમાં ત્રિકાળી દ્રવ્ય ક્યારેય પણ વ્યાપતું નથી. એવો આ જ્ઞાનાનંદ સ્વભાવી પરમાત્મા તે જ ખરેખર હું છું. તે જ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિ જેને કહેવાય પર્યાય, એ દ્રષ્ટિનો પરિપૂર્ણ વિષય છે, અંશી છે. પ્રમાણ અપેક્ષાએ વિચારીએ તો દ્રવ્યને અંશ કહેવાય ને પર્યાયને પણ અંશ કહેવાય, પણ આ તો પૂરેપૂરો આખો દ્રવ્ય ગુણ અને એની અનંત કારણ સુખ પર્યાયથી બનેલો આખો અંશી પરમાત્મા છે. ધ્રુવ પરમાત્મા, સકળ નિરાકાર, અવિનશ્વર, એવો હું, એવું શુદ્ધ તત્વ તે હું, એવું પરમ પરિણામિક ભાવ જે લક્ષણ મારું છે, એવા લક્ષણે લક્ષિત પરમાત્મા તે હું છું. એવો ભાવ જે જીવને કેળવાય છે એનો અલ્પકાળમાં મોક્ષ માર્ગ એને પ્રગટ થઈ અને મોક્ષ લક્ષ્મીનો ઉદય થાય છે. એવી આ અપૂર્વ ગાથા. આપણે ગાથા જરા બધા સાથે બોલશું. જમને હૃદય મજ જ્ઞાન નથી કાયક નથી વેશ કરે જાણીએ જગમોદય નિરંતરા બંધ તે મજ મોક્ષને. આ ગાથામાં અકર્તૃત્વ અને ભોક્તૃત્વ સ્વભાવને વિશેષપણે દ્રઢ કરે છે. જેવી રીતે નેત્ર કરતા દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને સંદુકણ કરનાર પુરુષની માફક કરતું નથી અને તપેલા લોખંડના પિંડની માફક અનુભવ રૂપે વેદતું નથી, તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેદતો નથી. આમાં બતાવવા એ માગે છે, આપણે આટલો વિષય ચાલેલો ગઈકાલે, જેમ નેત્ર છે, જેમ ચક્ષુ છે, એ કોઈ પણ બાહ્યમાં દ્રશ્ય પદાર્થ હોય તો માત્ર તેને જોવાનું કાર્ય કરી શકે છે. તેમાં ફેરફાર કરવાનું, તેમાં પરિણમન કરાવવાનું, તેને ચક્ષુની સન્મુખ લઈ આવવાનું, એવું કોઈ કાર્ય ચક્ષુ ખરેખર કરી શકતી નથી. તેમાં ફેરફાર દ્રશ્ય પદાર્થમાં કાંઈ પણ ચક્ષુ કરી શકતી નથી. માત્ર દૂરથી જોવે છે કે આવી સ્થિતિ બાહ્યમાં ભજી રહી છે, એવું ચક્ષુ જોયા કરે છે. એનું કાર્ય, એનું કર્તવ્ય એટલું જ છે, માત્ર જોવું. એવી રીતે નાયક ભાવ છે, શુદ્ધ સ્વભાવ છે, ત્રિકાળ પરમાત્મા છે, એ પરિણામોની સ્થિતિ ભેજા કરે પણ માત્ર દૂર રહીને જાણે છે. માત્ર જાણે છે, માત્ર જાણનાર છે, માત્ર જાણનાર છે. એ પરિણામમાં કંઈક કરે, પરિણામનો કોઈ ફેરફાર કરે, પરિણામમાં કંઈ પરિણામને પોતાની તરફ લઈ આવે, એવું કોઈ પણ કર્તવ્ય કે કાર્ય અને ક્રિયા ભગવાન આત્મામાં નથી. ભગવાન આત્મા, શુદ્ધ પરમાત્મા, શાશ્વત દેવ, ત્રિકાળી પરમાત્મા, નિત્ય નિરંજન દેવ, એવો જે દ્રષ્ટિનો વિષય, એમાં માત્ર જાણવું દેખવું છે. એનું કાંઈ પણ પરિણમન પણ થાય, કોઈ ક્રિયા પણ થાય તો ક્રિયા પણ એની જાણવા દેખવાની હોય છે. એની બહાર કંઈક કરવાની ક્રિયા એમાં છે નહીં. આત્માની કોઈ ક્રિયા હોય
તો એની ક્રિયા માત્ર જાણવું દેખવું છે, જાણવું દેખવું છે, જાણવું દેખવું છે. એના સિવાય કોઈ એની ક્રિયા નથી. અને અભેદથી જોવો તો ત્રિકાળી દ્રવ્ય જે જાણનાર 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 પોતે છે, એમાં તો સ્વયં સિદ્ધ પોતાનું પોતાથી જાણવું અત્યારે વર્તમાનમાં પણ વર્તી રહ્યું છે. પર્યાયમાં જાણવું થાય ત્યારે જ ત્રિકાળી દ્રવ્ય જાણનાર છે એમ નથી. પોતે પોતાના સ્વભાવથી પોતાના ત્રિકાળી જ્ઞાન દર્શનના ઉપયોગ અંદરમાં છે. એમાં આખા અખંડપણે આત્માનું જાણવું વર્તમાનમાં નિષ્ક્રિયપણે ક્રિયા વગર અત્યારે પણ વર્તી રહ્યું છે. આખો આત્મા છે એ દ્રવ્ય છે, દ્રવ્યના અનંત ગુણો છે, અનંત ગુણોની અનંત કારણસૂત્ર પર્યાયો છે. અને એ કારણસૂત્ર પર્યાયો અનંત છે. એમાં જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ છે. એવા જે ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે, એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગમાં આખો આત્મા દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણસૂત્ર પર્યાયો એનું જાણવું વર્તમાનમાં કોઈ પણ પ્રકારની પર્યાયની ક્રિયાની સાપેક્ષતા વગર સ્વભાવથી જ સ્વભાવનું જાણવું વર્તમાનમાં અત્યારે દરેક જીવને પોતાના ત્રિકાળી દ્રવ્યમાં વર્તી ગયું છે. એવો એનો ત્રિકાળ જાણવા દેખવાનો સ્વભાવ છે. સ્વભાવ જ્યાં જ્યાં સ્વભાવ હોય, જ્યાં જ્યાં એ સ્વભાવમાં જ્ઞાન દર્શન હોય, પછી એ ત્રિકાળ હોય કે વર્તમાન હોય, વર્તમાનની પર્યાય પરિણમતી સક્રિય છે, ક્રિયાશીલ છે. એનાથી જુદો જે નિષ્ક્રિય પરમાત્મા છે, એનાથી જુદો જે અપરિણામી આત્મા છે, એવા અપરિણામી ચૈતન્ય ભગવાન આત્મામાં અંદરમાં ને અંદરમાં પોતાના સ્વભાવભૂત સ્વભાવનું જાણવું દેખવું વર્તમાનમાં પ્રત્યેક જીવને અત્યારે વર્તી રહ્યું છે. ક્રિયા નથી. ક્રિયા એક સમયની પર્યાયમાં હોય છે. નિષ્ક્રિય પરમાત્મા છે એ પોતે જ પોતાનો જ એવો એક સ્વભાવ છે અંદરમાં, એનો પોતાનો જ એવો એક ગુણનો ભેદ કારણસૂત્ર પર્યાય છે કે જેવા ત્રિકાળ જ્ઞાન દર્શનના જે ઉપયોગ છે, એવા ઉપયોગમાં આખા અખંડ આત્માનું દ્રવ્ય અખંડ, આખો અભેદ અનંત ગુણાત્મક ભાવે અને આખો એ જ અનંત ગુણાત્મક ભાવમાં એ અનંત કારણસૂત્ર પર્યાયો વર્તી રહી છે. એવો આખો અભેદ છે. અભેદ ત્રિકાળ પરમાત્મા છે, અખંડ ત્રિકાળ પરમાત્મા છે. ભેદથી આપણે સમજીએ છીએ. સમજાવનાર ભેદથી સમજાવે, સમજનાર ભેદથી સમજી શકે. પણ ગ્રહણ તો અભેદ થાય છે. ગ્રહણ અભેદ કરવાનું છે, વિચાર અભેદનો કરવાનો છે. પણ માત્ર હું અભેદ છું, અભેદ છું, અભેદ છું એમ વિચાર કરવાથી અભેદનો મહિમા નથી આવતો. અભેદના વિકલ્પો ચાલે છે. તો અભેદના મહિમા માટે, અકારણ પરમાત્માના મહિમા માટે, અપરિણામી તત્વના મહિમા માટે અંદરમાં એનું શક્તિભૂત સ્વભાવ પણ અંદરમાં અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે. કોઈ બહારની પર્યાયોમાં કાંઈ સ્વસન્મુખની ક્રિયાઓ થાય ત્યારે જ જાણવું પ્રગટ થાય છે એમ નથી. અંદરમાં સ્વભાવમાં જ સ્વભાવભૂત જાણવું દેખવું અત્યારે વર્તમાનમાં દરેક જીવને નિષ્ક્રિયપણે અત્યારે પ્રગટ છે. એ પ્રગટ છે, અંદરમાં પ્રગટતા છે, અંદરમાં જાણવું દેખવું છે. સ્વભાવ એનો એવો છે, એની સ્થિતિ એવી છે, એનું સ્વરૂપ એવું છે
એવો વર્તમાનમાં પરમાત્મા છે, એવો વર્તમાનમાં જીવ છે, એવો વર્તમાનમાં ધ્રુવ સ્વભાવ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી 320મી ગાથામાં લે છે 20-8-70 પ્રવચનમાં કે ધ્રુવમાં અને ધ્રુવમાં એવા બે ભેદ છે કે જે બે ભેદ છે અભેદપણે. ભેદ છે એટલે અંદર ભેદ નથી પડતા, ભેદ છે અભેદપણે ગર્ભિત. પણ એવા ધ્રુવમાં અને ધ્રુવમાં બે ભેદ પાડી અને એમ સમજાવે છે કે ત્રિકાળ કારણ જ્ઞાન પણ એવું છે કે પોતાના સ્વભાવને નિરંતર વગર વિક્ષેપે ક્રિયા વગર નિષ્ક્રિયપણે વર્તમાનમાં જાણવું દેખવું ધ્રુવમાં ધ્રુવનું અત્યારે વર્તી રહ્યું છે એવો એનો ધ્રુવનો સ્વભાવ છે, એવું એ ધ્રુવનું શક્તિરૂપ સત્વ છે, એવું એનામાં મહિમાયુક્ત સામર્થ્ય પડેલું છે કે જાણવું 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 દેખવું 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 એવો જાણનાર દેખનાર આખો પરમાત્મા છે. કાંઈ ન જાણે એવું નથી અને ક્યાંય લક્ષ કરે તો જ જાણવું થાય એવું પણ નથી. પોતાના સ્વભાવથી સ્વભાવભૂત જાણવું દેખવું અંદરમાં વર્તમાનમાં દરેક જીવને અત્યારે વિદ્યમાન છે. એવો પોતાનો આખો અભેદ અખંડ ધ્રુવ સ્વભાવ છે. ત્રિકાળ પરમાત્મા છે, અકર્તા પરમાત્મા છે, અકારણ પરમાત્મા છે, અભોક્તા પરમાત્મા છે. એ વાસ્તવિકપણે દ્રષ્ટિનો વિષય છે. એ ધ્રુવ તત્વ છે. એ કારણ પરમાત્મા એટલે કે અકારણ પરમાત્મા છે. કાર્યની અપેક્ષાએ તેને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. કાર્યની નિરપેક્ષતાથી તેને અકારણ પરમાત્મા કહેવામાં આવે છે. જ્યારે કાર્યની સાપેક્ષતા તમે લાગુ પાડો કે અત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનું કાર્ય અત્યારે બહારમાં આવ્યું તો એમ કે એનું કારણ કોણ? તો કે પરમાં તો એનું કોઈ કારણ નથી. દેવ શાસ્ત્ર ગુરુથી તો કાંઈ સમ્યક દર્શન થતું નથી. ભગવાનની દિવ્ય ધ્વનિથી સમ્યક દર્શન થતું નથી. મુનિરાજ પાસે બેસી અને એની ચર્ચા સાંભળવાથી કાંઈ સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શનનું કારણ બહારમાં તો કોઈ છે નહીં. સમ્યક દર્શનનું કારણ ક્યાં છે? તો કે સમ્યક દર્શનનું કારણ અંદરમાં છે. અંદરમાં છે એ કેવી રીતે એને કારણ કીધું કે કાર્ય જ્યારે આવે ત્યારે એવા કાર્યરૂપી પર્યાયનું વલણ, એનું લક્ષ, એનો આદર એણે ત્રિકાળી સ્વભાવનો કર્યો હોય ત્યારે જ એમાં નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય. એ અપેક્ષાએ ત્રિકાળી ભગવાન આત્મા સદાય અકારણ હોવા છતાં જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગરૂપી પર્યાયની પ્રગટતા થાય એવું શુદ્ધ કાર્ય આવે પર્યાયમાં પ્રગટપણે ત્યારે એને કારણ પરમાત્માનું લક્ષ કર્યું, ભગવાન આત્માને કારણ બનાવ્યો, ભગવાન આત્માની સન્મુખતા કરી, એના તરફ એની દ્રષ્ટિ ગઈ, એના તરફ એનું જ્ઞાન ગયું, એના તરફ એની લીનતા ગઈ. માટે અહીંયા પર્યાયમાં સમ્યકરૂપી કાર્યનો જન્મ થયો એમ કહેવામાં આવે ત્યારે એ કાર્ય કારણની શૃંખલા વિચારવામાં આવે ત્યારે કારણ પરમાત્મા નામથી ત્રિકાળી ભગવાન આત્માને નવાજવામાં આવે. ખરેખર એ ત્રિકાળી પરમાત્મા સદાય કારણ રહીએ છે. જો એ ખરેખર કારણ હોય તો વર્તમાનમાં કોઈ પર્યાયમાં એનું કારણ પણ આવ્યા વગર રહે જ નહીં. જો એની પર્યાય કહેવાતી હોય તો એ શુદ્ધ જ પ્રગટ થયા કરે. માટે નિયમથી એ અકારણ સ્વભાવી પરમાત્મા છે, અકારક પરમાત્મા છે, અવેદક પરમાત્મા છે. પોતે પોતાના સ્વભાવથી જ પોતામાં જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર એવું પોતાનું સત્વ, એવો પોતાનો સ્વભાવ વર્તમાનમાં
નિત્ય નિરંજન દેવ, નિત્ય પરમ પારિણામિક ભાવ, એવો જે પોતાનો સ્વભાવ છે, એવી પોતાની અસ્થિ છે, એવું પોતાનું ધ્રુવપણું છે, એવું પોતાનું શાશ્વતપણું છે, એવું લઈને અંદરમાં અત્યારે વર્તમાનમાં બિરાજમાન છે. એ હું છું, એ જ હું છું, એ જ હું છું, એવું આમાં અકર્તા સ્વભાવનું ઘૂંટણ કરાવે છે આચાર્ય ભગવાન. હવે આવો અકર્તા સ્વભાવ છે, એ અકર્તા સ્વભાવને જે જીવ તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેદતો નથી. તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ એટલે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞાયક દેવ, અકર્તા સ્વભાવ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ. અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એટલે શુદ્ધ જ્ઞાન એટલે કે ત્રિકાળી આત્મા. અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત, એમાં શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય, પરિણત એટલે પર્યાય. શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય, પરિણત એટલે પર્યાય. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ. તો એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કેવો છે કે એનું જે પ્રગટ થતું પરિણામ છે, એ પરિણામે શુદ્ધ જ્ઞાનને, ત્રિકાળી દ્રવ્યને, અભેદ પરમ પારિણામિક ભાવ લક્ષણવાળા જીવને દ્રષ્ટિ અને જ્ઞાનમાં લેતા, જે દ્રષ્ટિ અને જ્ઞાન ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદ થઈ, અભેદ એટલે કે કથનચિત અનન્ય થઈ, કોઈ એક અપેક્ષાએ અભેદ એને કહેવામાં આવે છે, એવું અભેદપણું કરી અને જે જીવ પરિણમે એ પરિણામી દ્રવ્ય પણ અપરિણામી શાશ્વત પરમાત્મા. પરિણામ એટલે અપરિણામીનો પરિણામ એટલે ભેદ, અને એ પરિણામ જ્યારે એમ કહે કે હું અપરિણામી છું, હું શુદ્ધ છું, હું ત્રિકાળ છું, હું શાશ્વત છું, હું અખંડ છું, એવું જ્યારે પરિણામનો સૂર નીકળે અને એ સૂર નીકળતા એ પરિણામ જ્યારે ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ અને જ્ઞાન કરી અને પરિણામ અપરિણામીથી અભેદ થાય, એટલે કે પરિણામ અને અપરિણામી એવા ભેદ વિકલ્પો એ પરિણામમાં છૂટી જાય અને પરિણામ એમ કે હું અપરિણામી છું, હું અપરિણામી છું. પરિણામ પોતાનું પરિણામપણું છોડી દે અને પરિણામ પોતાનું અપરિણામીપણું છે એમાં અહમ કરે. તો અહમ કરતા પરિણામ અને અપરિણામી એ બેનો ભેદ વિકલ્પ જ્યાં છૂટી જાય એને પરિણામી આત્મા કહેવામાં આવે છે. અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. અપરિણામી એટલે કે ત્રિકાળી દ્રવ્ય કે જેમાં વર્તમાન પ્રગટ થતી પર્યાયનો સર્વથા અભાવ છે. પ્રગટ થતી પર્યાય એટલે કે પરિણામ, એવા પરિણામ અને અપરિણામી પરમાત્મા એ પરિણામ પોતાનું પરિણામપણું છોડી દે, પોતાના પરિણામપણામાં એવો સૂર આવે એનો કે હું તો અપરિણામી પરમાત્મા છું, હું તો ધ્રુવ શાશ્વત દેવ છું, હું પર્યાય નથી, હું પરિણામ નથી, હું તો અખંડ ધ્રુવ છું, હું તો એકરૂપ વસ્તુ છું. એમ જ્યારે પરિણામ પોતાનું અસ્તિત્વ અપરિણામીમાં સમર્પિત કરી દે કે હું તો આ જ છું, એમ અહમ કરે. અહમ એટલે કે આ જ હું છું, એવો પરિણામ અને અપરિણામીનો ભેદ વિકલ્પ વિલીન થઈ જાય. એ સમયે ત્યાં નથી અપરિણામી, નથી પરિણામ, માત્ર ત્યાં પરિણામી દ્રવ્ય છે. પરિણામી દ્રવ્ય એટલે અપરિણામી અને પરિણામ, દ્રવ્ય અને પર્યાય એવો કોઈ ભેદ વિકલ્પ ત્યાં ઉત્પન્ન થતો નથી. દ્રવ્ય અને પરિણામનો ભેદ અનાદિ અનંત છે. ભેદ વિકલ્પ છૂટી જાય છે. જો ભેદ ન હોય બંનેનો
અને બંને જો એક સમય માટે પણ અભેદ થઈ જાય તો બીજા સમયે પરિણામનો નાશ થતા ત્રિકાળી દ્રવ્ય પણ નાશને પામે. માટે શાશ્વત વસ્તુ અને પરિણમતા પરિણામ, ક્ષણિક પરિણામ એ બંને સ્વતંત્ર વસ્તુ છે. પણ સ્વતંત્ર વસ્તુમાં જે પરિણામ છે એ પરિણામ પોતાનું અસ્તિત્વ સમર્પણ અપરિણામીને ત્રિકાળી દ્રવ્યને સમર્પિત કરે છે કે હું તો આ જ છું, આ જ હું છું, શાશ્વત દેવ જ હું છું, હું પરિણામ નથી, હું તો શુદ્ધ દ્રવ્ય છું, હું તો પરમાત્મા છું, હું તો અખંડ દેવાધિદેવ છું, હું તો નિત્ય વસ્તુ છું. એમ જ્યાં પરિણામ પોતાનું અસ્તિત્વ, પોતાનું પરિણામ પણ છોડી દે અને અપરિણામીમાં પોતાની સ્થાપના કરે એને પરિણામી કહેવાય. અને પરિણામીમાં અપરિણામી અને પરિણામ એવો કોઈ ભેદ વિકલ્પ ન રહે તેને પરિણામી કહેવાય. ભેદ વિકલ્પ છૂટી જાય છે, ભેદ રહી જાય છે. ભેદ રહી જાય છે એટલે ત્યાં ભેદ દેખાતો નથી. એને પણ દ્રવ્ય અને પર્યાય એ બેયના લક્ષણથી બેયના જે ભેદ છે એ તો કાયમ માટે રહે છે. એકમાં ઉત્પાદ છે, બીજો ધ્રુવ છે. પરિણામીના સમયે પણ જ્યારે પરિણામી દ્રવ્ય બને છે, પરિણામ જ્યારે અહમ અપરિણામીમાં સ્થાપિત કરે છે, પરિણામી દ્રવ્યમાં અસંખ્ય સમય સુધી નિર્વિકલ્પ દશા ચાલે છે. એ સમયે ઉત્પાદ વ્યય બંધ નથી થઈ જતા, ઉત્પાદ વ્યય ચાલુ રહે છે. પ્રત્યેક સમયે પરિણામનો ઉત્પાદ છે, પ્રત્યેક સમયે પરિણામ એમ કહે છે કે હું અપરિણામી છું, એવું અપરિણામીમાં અહમ કરતું પરિણામનો ઉત્પાદ થાય છે. પ્રત્યેક સમયે પરિણામી બને છે, પરિણામી બની અને બીજે સમયે પાછું એ પરિણામ વ્યય થાય છે. પાછો એ સમયે જે નવું પરિણામ આવે છે એ પાછું હું અપરિણામી છું એમ શ્રદ્ધાન કરે, એમ અહમ કરે. એમ અસંખ્ય સમય સુધી, જ્યાં સુધી નિર્વિકલ્પ દશા ચાલે છે ત્યાં સુધી પરિણામ હું અપરિણામી છું, હું અપરિણામી છું, હું અપરિણામી છું, હું અપરિણામી છું એમ અહમ કરતી 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 પર્યાય પરિણામીપણે વર્તતી રહે છે. એવું પરિણામીપણું અસંખ્ય સમય ચાલે છે. અને એવા પરિણામીપણામાં જે પરિણામીપણું બન્યું એનું નામ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાન એ ત્રિકાળી દ્રવ્ય, પરિણત એ પર્યાય અને શુદ્ધ જ્ઞાન પરિણત એ આખું પરિણામી. એટલે કે અપરિણામી અને પરિણામ એનો ભેદ વિકલ્પ ત્યાં ભાસતો નથી. અભેદમાં ભેદ ભાસતો નથી, ભાસતો નથી. ભેદ હોવા છતાં ભેદ ભાસતો નથી. એ તો ખૂબી છે. જો ભેદ જ ન હોય અને ભેદ ન ભાસે તો એમાં તો કાંઈ મોટો પુરુષાર્થ નથી. જે વસ્તુમાં ભેદ જ ન હોય તો એમાં તમે ભેદ ન જોવો એમાં શું મોટી મોટી કરામત છે? એમાં કાંઈ એવો પુરુષાર્થ નથી. આ તો દ્રવ્ય અને પર્યાય પ્રથમથી જ સર્વથા ભિન્ન છે, વર્તમાનમાં સર્વથા ભિન્ન છે, અનંતકાળ સુધી સર્વથા ભિન્ન રહે છે. અને જે સમયે પરિણામ હું આ અપરિણામી છું એમ કહે છે ત્યારે એ સર્વથા ભિન્નમાંથી કથનચિત અભિન્નપણું પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્ય જે છે એ પર્યાયથી રહિત છે. એ પર્યાયથી રહિતનું પર્યાય જ્યારે શ્રદ્ધાન કરે છે ત્યારે એ જ સમયે પર્યાયથી સહિતનું જ્ઞાન વર્તે છે. રહિત પૂર્વક સહિતની રમત એક સમયમાં છે. જે સમયે રહિત છે ત્રિકાળી દ્રવ્ય પરિણામથી, એ જ સમયે આ હું છું એમ પરિણામ કહે છે તો એ જ સમયે રહિત પૂર્વક સહિત થાય છે, ધ્યેય પૂર્વક જ્ઞેય થાય છે. એક સમયમાં છે. પરિણામીપણું એક સમયમાં થાય છે. જે સમયે રહિતનું શ્રદ્ધાન કરે છે એ જ સમયે સહિતનું જ્ઞાન થાય છે. જે સમયે રહિત હું છું એમ શ્રદ્ધાન કર્યું એ જ સમયે જ્ઞાન
કથનચિત સહિત અનન્ય થઈ ગયું. આવું પરિણામીપણું જે જીવને વર્તે તેને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કહેવામાં આવે છે. આવો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ કોઈ પણ પરિણામનો કરતા કે ભોગતા છે નહીં. જે કાંઈ પરિણામો પ્રગટ થાય છે એનો શુદ્ધ જ્ઞાન પરિણત રહીને પણ જાણનાર રહે છે. શુદ્ધ જ્ઞાન પરિણત રહીને થઈને જાણનાર રહે છે. એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, આપણે કાલે થોડી ચર્ચા થઈ હતી, કોઈનો પ્રશ્ન બી હતો કે ભાઈ નિર્વિકલ્પ દશાના કાળે શુદ્ધ જ્ઞાન પરિણત જે જીવ છે એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પોતાના અખંડ દ્રવ્ય સ્વભાવને સ્મરણ કરતો, એમાં લીન થતો, એમાં અભેદપણે પરિણમતો, એની નિર્વિકલ્પ દશા ચાલે છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ એને આનંદનું વેદન ચાલે છે. આનંદનું વેદન છે. જેટલો સમય નિર્વિકલ્પ દશા ચાલે ત્યારે દુઃખનું વેદન દૂર થઈ જાય છે અને આનંદના વેદનની પ્રગટતા થઈ જાય છે. આનંદનું વેદન અસંખ્ય સમય એને ચાલે છે. હવે એ અસંખ્ય સમય આનંદનું વેદન ચાલે છે ત્યારે આનંદ તો એને આવ્યા કરે છે, તો એનું જ્ઞાન ત્યારે શું કરે છે? જ્ઞાન ત્યારે એ સમયે પણ નિર્વિકલ્પ દશાના કાળમાં પણ જ્ઞાન પ્રવૃત્તિશીલ છે. જ્ઞાન શુષ્કતાથી આ અંદર કાંઈ બેઠું નથી, એમ એ કુટસ્થ નથી થઈ ગયું. જ્ઞાન જ્યાં જ્યાં જ્ઞાનનું પરિણમન હોય ત્યાં ત્યાં જ્ઞાનની ક્રિયા અભેદપણે હોય તો પણ ચાલતી હોય. આપણે લીધું ને હમણાં કે જે સમયે પર્યાય અહમ કરે પાછી એ વ્યય થાય, પાછી અહમ કરતી પ્રગટે, પાછી વ્યય થાય. તો એ જેટલો નિર્વિકલ્પ દશાનો કાળ અહમ કરી વ્યય થવું, ઉત્પાદ થઈ અહમ કરી વ્યય થવું, એ જે નિર્વિકલ્પ દશાનો કાળ ચાલે છે એમાં જ્ઞાન છે એ પ્રવૃત્તિશીલ છે. જ્ઞાન કાંઈ શુષ્ક રીતે બેઠું નથી. આ કુટસ્થ છે એટલે એનો મતલબ એવો નથી કે અંદર ધ્રુવ કુટસ્થ છે એમાંય કાંઈ જાણવું દેખવું નથી, એવું નથી. એમાંય જાણવું દેખવું છે. અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જે અભેદપણે પરિણમ્યો છે એમાં પણ જ્ઞાનની ક્રિયા ચાલુ છે, જાણવું દેખવું ચાલુ છે. તો એ જાણવું દેખવું અંદરમાં જે વર્તે છે, અંદરમાં નિર્વિકલ્પ દશાના કાળમાં અંદરમાં જાણવું દેખવું ચાલુ છે. એમાં આપણે ચર્ચા કાલ થયેલી કે અંદરમાં અનંત ગુણો છે, એમાં એનું જ્ઞાન પ્રસરી અને કોઈ સાધકને ભાવશ્રુત જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાનની પર્યાયના દર્શન થાય છે. તો એ જોઈ લે છે કે મારું કેવળ જ્ઞાન આ ભવે, આ કાળે, આ દ્રવ્ય, આ ક્ષેત્રે, આ નિમિત્તે આવી રીતે પ્રગટ થવાનું છે. કહેવાનો આશય એમ છે કે કેવળ જ્ઞાનની પર્યાયને પ્રગટપણે કોઈ ભાવશ્રુત જ્ઞાની ન જોઈ શકે. કેવળ જ્ઞાનની પર્યાયને જો પ્રગટપણે જોવે તો કેવળ જ્ઞાનમાં અને ભાવશ્રુત જ્ઞાનમાં કોઈ ભેદ જ ન રહે. જે કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે ભવી જીવોને, આપણે બધા ભવી જીવો બેઠા છીએ, દરેક ભવી જીવોને પોતાના અંદરના શુદ્ધ દ્રવ્યના પારિણામિક ભાવમાં શક્તિરૂપ યોગ્યતા રૂપે વર્તમાનમાં અત્યારે કેવળ જ્ઞાનની ને સિદ્ધની પર્યાય પડેલી છે. એ પર્યાય રૂપે નથી, ત્યાં શક્તિ રૂપે છે. એ શક્તિ રૂપે શું? પારિણામિક ભાવે છે. ગુણમાં ગુણ છે ને, એ ગુણને તમે એવી કલ્પના કરો કે આ ભીતની છેડો છે ત્યારથી આ ભીત સુધીનો ગુણ છે. ગુણ તો એનું કોઈ માપ નથી, એની અનંતતા છે. આ તો આપણે દ્રષ્ટાંત લઈને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં ગુણનો એક છેડો છે અને જ્યાં ગુણનો બીજો છેડો છે, એટલે કે એનું અનાદિ અનંતપણું છે જ્યાં, તો એ અનાદિ અનંતપણામાં અનાદિ અનંતપણું એમાં જેટલો એનો અનાદિ અનંતનો કાળ છે એમાં એક કરીને એ આખા ગુણમાં જેટલી પર્યાયોનું પરિણમન અનંતકાળ સુધી થવાનું છે એ બધી પર્યાયો અંદરમાં યોગ્યતા રૂપે વર્તમાનમાં દરેક જીવને પડેલી છે.
કોઈ પર્યાયો બહારથી નથી આવતી। જે ગુણમાં જેટલી પર્યાયો અનાદિ અનંત પડેલી છે, જે સમયે એ પર્યાયનો પ્રગટ થવાનો કાળ આવે એ સમયે એનું શક્તિરૂપ યોગ્યતાપણું અંદરમાં પારિણામિક ભાવે ગુણમાં પડેલું છે, એ ગુણનું જે અંશ છે એ અંશમાંથી એ પર્યાયનો ઉત્પાદ થાય છે। એ પર્યાયનો ઉત્પાદ થઈ એક સમય માટે ઉત્પાદ વર્તમાન બની ક્રિયા કરી બીજે સમયે વ્યય થઈ જે ગુણમાંથી જે રીતે એ અંશ આવ્યો હોય છે એ જ ગુણમાં ત્યાં સમાઈ જાય છે। આવી રીતે આખો ગુણ છે એ અનંત પર્યાયોનું સામર્થ્ય લઈને અંદરમાં બિરાજમાન છે। પર્યાયો નથી અંદરમાં, પર્યાયો પારિણામિક ભાવે અંદરમાં અંતર્નિમગ્ન છે। સમયસારજીની 49મી ગાથામાં અવ્યક્તના 6 બોલ છે, એમાં એક ત્રીજો બોલ છે। 6 બોલમાં પહેલો બોલ છે એ તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે, એ જ્ઞેય છે। કસાયોનો સમૂહ ભાવ છે, તેનાથી આત્મા જુદો છે બીજો। ત્રીજો બોલ છે ચિત્ત સામાન્યમાં, એટલે કે દ્રવ્ય સામાન્યમાં ત્રિકાળી દ્રવ્ય છે। ચિત્ત એટલે જ્ઞાન, સામાન્ય એટલે દ્રવ્ય। જ્ઞાન સામાન્ય જ્ઞાન દ્રવ્યમાં, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની એટલે કે દ્રવ્યની સર્વ વ્યક્તિઓ અંતર નિમગ્ન છે। ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંદર નિમગ્ન છે। ચિત્ત સામાન્ય એટલે જ્ઞાન, સામાન્ય એટલે ત્રિકાળી દ્રવ્ય, એમાં ચૈતન્યની એટલે કે ચૈતન્ય એટલે ત્રિકાળી દ્રવ્યની જેટલી પર્યાયો છે એ અંતર નિમગ્ન વર્તમાનમાં પડેલી છે। અત્યારે પ્રગટ રૂપ નથી, શક્તિ રૂપ છે। ભૂતકાળની જેટલી પર્યાયો જીવ ક્યારનો છે? અનાદિનો છે। અત્યારે અહીંયા અનાદિકાળથી જીવ છે ફરતો અત્યારે મનુષ્ય ગતિ પામીને ભરત ક્ષેત્રમાં આવ્યો છે। ભરત ક્ષેત્રમાં મનુષ્ય પર્યાયમાં આવ્યો ત્યારથી જેટલી ભૂતકાળની પર્યાયો ભજી ગઈ, અનંત ગુણની અનંત પર્યાયો ભજી ગઈ, એ બધી પર્યાયો ગઈ ક્યાં? પછી પ્રગટ થઈ, વ્યય થઈને ક્યાં ગઈ? પર્યાય અંદર ગઈ। અંદર ગઈ તો અનાદિકાળથી અત્યાર સુધીની વર્તમાન પર્યાયો છે એ બધીનું સત્વ ક્યાંક છે ને, કે પર્યાય પ્રગટ થઈ એટલે બધું સત્વ બહાર જાય છે। એ પર્યાય પ્રગટ થઈ છે, એ પર્યાય પ્રગટ થઈ પાછી એક સમય માટે ક્રિયા કરી, એ સમયે જે ક્રિયા થઈ એ ક્રિયાનો ભાવ જે રાગ પ્રગટ થયો તો રાગ લઈને અંદર નથી જતી, રાગ પ્રગટ થયો તો રાગ બહાર રહી જાય છે। રાગ આવો થયો એવી યોગ્યતા લઈ અને એ પર્યાય પાછી અંદરમાં ગુડક થઈ જાય છે, પાછી અંદરમાં વહી જાય છે, પારિણામિક ભાવે થઈ જાય છે। વિતરાગ ભાવ થયો તો વિતરાગ ભાવની યોગ્યતા લઈને એ પર્યાય અંદર જાય છે। જે કાંઈ ક્રિયા ભજે છે એવી દરેક ક્રિયાઓનો ભાવ લઈને પર્યાય વિલીન થઈને અંદર જાય છે। એને એમ કહેવામાં આવે કે ભૂતકાળની જેટલી પર્યાયો વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં અત્યારે મનુષ્ય પર્યાયમાં જીવ છે ત્યાર પહેલાંની જેટલી ભૂતકાળની પર્યાયો ભજી ગઈ છે એ બધી પર્યાયો પોતે પ્રગટ થઈ હતી ત્યારનો જે ભાવ પ્રગટ થયેલો હતો એ ભાવનું સતપણું હતું, એનું સત્વ એટલે કે એની યોગ્યતા, એ યોગ્યતા એટલે કે એક અપેક્ષાએ તમે એ પર્યાયમાં કોઈ નિશાની જેવું કઈ છે નહીં, આ તો સમજવા માટે એ યોગ્યતા લઈને અંદર જાય છે। વર્તમાન પર્યાય બહાર છે, વર્તમાન પર્યાય આવો નિર્ણય કરે છે। ભૂતકાળની બધી પર્યાયો અંદર ગઈ, હવે અત્યારે વર્તમાન પર્યાય છે। વર્તમાન પર્યાય પછીની અનંત કાળ સુધીની જેટલી પર્યાયો છે, અનંત કાળ સુધી
આપણે બધા મોક્ષમાં જવાના છીએ, બધા મોક્ષમાં જાવ, બધા મોક્ષગામી જીવો છે. ગુરુદેવ તો કહેતા હતા કે અહીંયા તો મોક્ષની મંડળી છે, અહીંયા અભવી તો આવતા જ નથી. અમારી વાત સાંભળવા કોઈ અભવી આવતા જ નથી. અમે તો ભવી જ જોઈએ છીએ, બધા એમ જ જોઈએ છીએ કે હમણાં મોક્ષમાં જવાનું છે. હમણાં એટલે શું? અનાદિકાળની અપેક્ષા એ 2, 4, 6 ભવ શું કહેવાય? કાંઈ ન કહેવાય ને. 2, 4, 6, 8, 10, 15 ભવ કાંઈ ન કહેવાય. સમુદ્રમાં બિંદુ. તો અમે તો બધાને મોક્ષગામી જ જોઈએ છીએ. તો બધાને મોક્ષ પર્યાય થવાની છે, સિદ્ધ દશા બધાને આવવાની છે. તો એ વર્તમાન પર્યાય જે છે એ પ્રગટ છે. ભૂતકાળની પર્યાયો છે એ પારિણામિક ભાવે થઈ અને યોગ્યતા રૂપે જે તે ગુણની પર્યાય જે તે ગુણમાં સમાય છે. શ્રદ્ધાની પર્યાય શ્રદ્ધા ગુણમાં, ચારિત્રની પર્યાય ચારિત્ર ગુણમાં, જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાન ગુણમાં. હવે વર્તમાન પર્યાય પ્રગટ છે. ભવિષ્યની અનંત પર્યાયો પ્રગટ થવાની છે. અનંત પર્યાયો, અનંત. ભવિષ્યમાં સમ્યક દર્શનની પર્યાય આવશે, સાધકની પંચમ ગુણસ્થાનવર્તી પર્યાય આવશે, 7મા 6ઠા ગુણસ્થાનની મુનિદશાની પર્યાય આવશે, શ્રેણીની પર્યાય 8માંથી ચડશે એટલે આવશે. પછી 8માંથી ચડી 9મું 10મું, પછી આપણે તો સીધી સપક આવવાની જ શ્રેણી કરાવી. તો 12મું સપક શ્રેણી આવી, યથાખ્યાત ચારિત્ર થઈ, 13મે કેવળ જ્ઞાન લઈને સિદ્ધ દશા થશે. એ બધી પર્યાયો શક્તિ રૂપે અત્યારે વર્તમાનમાં અંદરમાં દરેક જીવના જીવદ્રવ્યના અંદરના ગુણોના પારિણામિક ભાવમાં જે તે ગુણની જે પર્યાય પ્રગટ થવાની છે એવી સતરૂપી પર્યાયનું સત્વ અંદરમાં અત્યારે પારિણામિક ભાવે વિદ્યમાન છે. શક્તિ રૂપે, પ્રગટ રૂપે નહીં, શક્તિ રૂપે વિદ્યમાન છે. દરેક જીવને, જે ભવી જીવ છે એને બધી પર્યાયો અંદરમાં વિદ્યમાન છે. અભવી હોય એને અભવી રૂપની હોય, ભવી હોય એને ભવી રૂપની હોય. ભવીની પર્યાયો અંદરમાં અત્યારે દરેક જીવને પડેલી છે. તો જે કાંઈ પ્રગટ થવાનું છે બધું અંદરમાં પડ્યું છે. બહારથી કાંઈ લઈ આવવાનું નથી, બહારના પુરુષાર્થથી મળતું નથી, એ તો અંદરમાં છે જ. જ્યારથી જીવ છે ત્યારથી અનંતકાળ સુધીની પર્યાયો સુનિશ્ચિત થઈ ગઈ છે. કોઈ પર્યાય ફરી શકતી નથી. જે પર્યાય આવવાની છે એ જ આવે છે. કોઈ પર્યાય ફરવાની જ નથી કોઈની. એનું નામ એનું ક્રમબદ્ધપણું છે. એનું નામ ત્રિકાળી દ્રવ્યનું અકર્તાપણું છે કે કરતા અકર્તા સ્વભાવ કોઈ પરિણામનો કરતા નથી. પરિણામ અંદરમાં પારિણામિક ભાવે શક્તિ રૂપે પ્રગટ થવાના છે, એ પડેલા છે અંદરમાં. તો કઈ પર્યાયને હું કરું, કઈ પર્યાયને હું ફેરવું, કઈ પર્યાયને હું આગા પાછી કરું, કઈ પર્યાયને હું જલ્દી લઈ આવું, એ શક્ય જ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી માળામાં મણકાનું દ્રષ્ટાંત આપે છે કે 108 મણાના મણકા હોય, એ ક્રમસર છે. પહેલા પછી બીજો આવે, બીજા પછી ત્રીજો આવે, ત્રીજા પછી ચોથો આવે, ચોથા પછી કોઈ 7મો 8મો લઈ આવવા જાય તો માળા તૂટી જાય, વિખરાઈ જાય, માળા મોતી વિખરાઈ જાય. એવું તો શક્ય નથી. એમ બધી પર્યાયો પોતાના ત્રિકાળી દ્રવ્યમાં અનુસ્યુતિથી ગૂંથાયેલી અંદરમાં પડેલી છે. અંદરમાં કોઈ જીવ એને પ્રયત્નથી કે પુરુષાર્થથી જલ્દી લઈ આવી શકે કે એની પર્યાયને કાંઈ ફેરવી શકે એવું ખરેખર જગતમાં કોઈ દ્રવ્યનું સામર્થ્ય નથી. બધું ક્રમબદ્ધ છે, બધું નિયત છે, બધું થવા યોગ્ય થયા કરે છે, બધું યોગ્યતા અનુસાર પરિણમન છે. એમાં કાંઈ થઈ શકતું નથી, કોઈ કરી શકતો નથી કાંઈ. હવે એવો જે પોતાનો ત્રિકાળ સ્વભાવ છે, પારિણામિક ભાવ સ્વભાવ છે, પારિણામિક ભાવ લક્ષણે રહેલો સ્વભાવ છે. પારિણામિક લક્ષણ એટલે નિરપેક્ષ. પારિણામિકનું વાચ્ય નિરપેક્ષ છે. પારિણામિક શબ્દ આવે આપણને એમ થાય પારિણામિક શું હશે? પારિણામિક એટલે નિરપેક્ષતા, એટલે કે એને કોઈની અપેક્ષા નથી. એવો અંદરમાં પારિણામિક ભણું પડ્યું છે. હવે એવા કોઈ નિર્વિકલ્પ દશાના કાળે કોઈ જ્ઞાની જીવ એ શુદ્ધ જ્ઞાન પરિણત થાય,
શુદ્ધ જ્ઞાન પરિણત થતાં પોતાના આત્માના અંદરમાં પ્રવેશ કરે, એની જ્ઞાનની પર્યાય અંદર પ્રવેશ કરી અને પુરુષાર્થપૂર્વક વેગપૂર્વક જ્યારે અંદરમાં પ્રવેશ કરી અને ગુણોમાં પારિણામિક ભાવ પડ્યો છે ત્યાં જઈ અને એ જ્ઞાનમાં એને જાણવું થાય, તો એમાં કોઈ જ્ઞાનીને ભાવિની પર્યાયના દર્શન પર્યાય રૂપે ન થાય પણ શક્તિ રૂપે પડી છે એવી રીતે થાય. એવી રીતે જે દર્શન થાય તેનો મેં કાલે નાગસેન મુનિનો દૃષ્ટાંત પણ આપેલો. તત્વાનુશાસનમાં વાત છે, કોઈને જોવું હોય તો જોઈ શકે. હું 5 નંબરે બતાવીશ, અત્યારે મને યાદ નથી પણ એમાં છે વાત. નાગસેન મુનિએ કીધું છે એમ. તો એવા કોઈ જીવને પારિણામિક ભાવમાં પડેલી ભવિષ્યની યોગ્યતા રૂપ જે શક્તિઓ પડેલી છે એનું પણ એને જ્ઞાન નિર્વિકલ્પ દશાના કાળમાં વર્તી જાય છે. અને એવું વર્તતા પછી જે વિકલ્પાત્મક દશામાં જીવ આવે અને પછી પર્યાયોની પ્રગટતા આવે તો સદાય તે પર્યાયોથી ઉદાસીન રહે છે. પર્યાય દ્રષ્ટિ એને કદી થતી નથી. એને બધો ખ્યાલ આવી ગયો છે. હવે એને એની પર્યાય કદાચ ભવિષ્યની ન જોઈ હોય અંદર, તો પણ ત્રિકાળી દ્રવ્યનું જે સ્મરણ કરે છે, એમાં જે લીનતા કરે છે, એમાં જે અહમ કરીને પરિણમે છે, તો એ તૃપ્ત થઈ જાય છે. ત્યાં એને તૃપ્તિ મળી જાય છે અંદરથી કે ઓહો, મારી વસ્તુ આવી છે, મારો સ્વભાવ આવો છે, મારી અગાધતા આવી છે, મારી અમર્યાદિતતા આવી છે, હું તો આવો ત્રિકાળ પરમાત્મા છું, હું આવો અખંડ આવો ધ્રુવ પરમાત્મા છું, મારું અસંખ્ય પ્રાદેશિક ક્ષેત્ર આવી રીતે રહેલું છે, મારી અનંતતા આવી છે, મારી અગાધતા આવી છે. એ અંદર જોવે છે ને તો ઊંડો ને ઊંડો એટલો ઊંડો નિર્વિકલ્પ દશામાં ઉતરી જાય છે કે છેડો ક્યાંય આવતો નથી, છેડા વગરનો ગુણ કોઈ હોતો નથી, છતાંય એની અનંતતાનું માપ એના જ્ઞાનમાં આવી જાય છે. ભાવસ્વરૂપમાં એવી અનંતતાને માપી લે છે કે મારા સ્વભાવની આવી અમર્યાદિતતા છે, આવી અનંતતા છે, આવો હું પ્રસરેલો છું, આવા મારા પ્રદેશો આમ પથરાયેલા છે, આવું મારું અસ્તિત્વ છે, આવો મારો નાયક દેવ છે, આવું હું શુદ્ધ તત્વ છું, આવું હું નિરાવરણ તત્વ છું કે એને કોઈ આવરણ જ નથી. ભાવસ્વરૂપની પર્યાય છે, હજી તો ઘણું બાકી છે. નિરાવરણ પરમાત્માને જોયો છે, એની પર્યાય નિરાવરણ થઈ જાય છે. એને ક્યાંય આવરણ દેખાતું જ નથી. પછી હું તો નિરાવરણ પરમાત્મા છું, હું તો નિરાવલંબી પરમાત્મા છું, અતિન્દ્રિય મહાપદાર્થ છું, જ્ઞાયક દેવ છું, શુદ્ધ છું, અખંડ છું, એકમેક છું, અનંત ગુણોથી એકમેક છું. એવો મારો સ્વભાવ છે. એવા સ્વભાવની અંદરથી એને એટલી ઉત્કૃષ્ટતા ભાસે છે, એવો એ લવલીન થઈને પરિણમે છે, એવું એને વેદનપૂર્વક પ્રત્યક્ષ પણ થાય છે કે એને એના સાગરનો મહિમા, સ્વભાવનો સાગર અંદર કેવો છે, ગુણોનું ગોદામ અંદર કેવું છે. એ જે પૂજ્ય ગુરુદેવ શ્રી દૃષ્ટાંત આપે છે ને, સ્વભાવનો સાગર, ગુણોનો ગોદામ, શક્તિનું સંગ્રહાલય, આ બધા ગુરુદેવ જે એના વિશેષણોથી જે એને બોલાવે છે ને, એ બધું અંદર જોઈને કહે છે. અંદર જોયા એવા છે, એને દર્શન કરી લીધા છે અંદરમાં. એ અંદર એનું જ્ઞાન પ્રસરી જાય છે. એ અંદર બધું જોઈ લે છે, એ અંદર જોઈને બોલે છે, જોઈને વિકલ્પમાં આવીને કહે છે કે તારો સ્વભાવ આવો છે, મારો સ્વભાવ એક જીવનો સ્વભાવ આવો તો અનંત જીવનો સ્વભાવ આવો છે. જ્યાં જીવ હોય એના સ્વભાવમાં ક્યાંય ફરક ન હોય. જે જીવને જોવે છે તો જીવમાં જે છે એ બધા જીવમાં છે, એમાં ફેરફાર નથી કાંઈ. જેવું મારું અસ્તિત્વ એવું સર્વનું અસ્તિત્વ, જેવું ગુરુદેવના આત્માનું અસ્તિત્વ એવું સર્વજીવના આત્માનું અસ્તિત્વ છે. એમ જોવે છે એટલે એ બધાને ભગવાન તરીકે જોવે છે. કોઈને પર્યાય દ્રષ્ટિથી જોતા નથી. બધા એને દ્રવ્ય દ્રષ્ટિથી જોવે છે કે તું તો ભગવાન છો, તું તો શુદ્ધ છો. એક સમયની પામર દશા સમયવર્તી છે. એક સમયમાં તને મિથ્યાત્વને રાગ દ્વેષ વર્તે છે, એમાં છે શું? પણ
એનાથી એક સમયને પાર કરીને ભૂતકાળની અનંત પર્યાયો અંદર પારિણામિક ભાવે છે, ભવિષ્યની અનંત પર્યાયો અંદર શક્તિ રૂપે પારિણામિક ભાવે છે. એવો તું પરમાત્મા છો. સમયવર્તી પર્યાયને ન જો, અનંત સામર્થ્ય અંદર પડ્યું છે એને જો, એના ગુણગાન ગા, એનું સ્મરણ કર, એમાં લીન થવાનો પ્રયત્ન કર, એને હું છું એમ શ્રદ્ધામાં લે, એમાં અહમ કર કે આ જ હું છું, આ જ હું છું, આ જ હું છું, આ જ ત્રિકાળ પરમાત્મા હું છું, આ જ નિત્ય પરમાત્મા હું છું, આ જ શુદ્ધ તત્વ હું છું, આ અખંડ તત્વ હું છું, આ અપરિણામી તત્વ હું છું, આ એક તત્વ હું છું. એમ એને જ્યારે દ્રષ્ટિનો દોર દ્રવ્યમાં પકડાઈ જાય છે, દ્રષ્ટિ દ્રવ્યને પકડે છે, જ્ઞાન દ્રવ્યને પકડે છે, ચારિત્ર દ્રવ્યને પકડે છે, અનંત ગુણો જે છે એની અનંત પર્યાયો છે, એ અનંત પર્યાયોનું અભેદ પરિણમન થાય છે, ત્યારે એ પર્યાયોની પરિણતિ બની જાય છે. પર્યાયો જે છે એક 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 ગુણની જુદી આપણે વિચારતા હતા, કાલે ભાઈ વાત કરતા હતા જયંતિભાઈ, એ આખું અભેદપણે જ્યારે પરિણમન થાય છે ને, અભેદપણે પરિણમન થાય છે, ત્યારે એ પર્યાયો હું જ્ઞાયક છું એમ પરિણમે છે. તો એ કોઈ ગુણની કોઈ પર્યાયો જુદી 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 નથી રહેતી. એ અનંત ગુણની અનંત પર્યાયોનું અભેદપણું કરી અને પરિણતિ બને છે, અને એ પરિણતિમાં આખો આત્મા અનુભવાય છે. એનું નામ શુદ્ધ ઉપયોગ છે. જ્ઞાનની પર્યાય વેદન કરે, શ્રદ્ધાની પર્યાય અહમ કરે, ચારિત્રની પર્યાય લીનતા કરે, એવું ત્યાં નથી કાંઈ. પછી અનંત ગુણની અનંત પર્યાયોની આખી એક અભેદ પરિણતિ બનીને આ હું છું એમ પરિણમે છે. એનું નામ શુદ્ધ ઉપયોગ છે, એનું નામ શુદ્ધાત્મ અભિમુખ પરિણામ છે, એનું નામ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે ઉપયોગ રૂપે. અને એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જ્યારે વિકલ્પાત્મક દશામાં આવે છે, ત્યારે એને પરિણતિને ઉપયોગ એવા બે ભાગ પડે છે. પરિણતિ કાયમ રહી જાય છે, ઉપયોગ બહાર જાય છે. બહાર જાય છે એટલે ઉપયોગમાં જાય છે, ઉપયોગ ઉપયોગવાનને છોડે છે. જ્ઞાન જ્ઞાયકને અભેદપણે થઈને પરિણમતું હતું, એ જ્ઞાન હવે જ્ઞાનને જાણે છે. એનો મતલબ એને વિકલ્પાત્મક દશા થઈ. એના સિવાય જ્ઞાનમાં યા તો જ્ઞાયકનું જાણવું હોય છે, યા તો જ્ઞાનમાં જ્ઞાનનું જાણવું હોય છે. એના સિવાય કોઈ જાણવું જ્ઞાનમાં હોતું નથી. તો કે આ રાગાદી છે એનો ખ્યાલ આવે છે, તો કે એ જ્ઞાનમાં જ્ઞાનને જાણતા એને ખ્યાલ આવે છે કે બહારમાં આવા રાગાદી વર્તે છે. રાગાદીને જાણતો નથી, રાગાદી ઉપર લક્ષ નથી. રાગાદીનું જે જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસન થાય છે, રાગાદી ઝળકે છે, એ તો જ્ઞાન છે જ્યાં ઝળકે છે. એ જ્ઞાનનો ઉપયોગ નિર્વિકલ્પ દશામાંથી જ્ઞાયકમાંથી ખસી અને વિકલ્પમાં આવે છે. તો જ્ઞાયક અને જ્ઞાન એટલો ભેદ પડે છે, એમનો વિકલ્પ છે. અને એ જ્ઞાન જ્ઞાનને જાણે છે, એનું નામ એની સવિકલ્પ દશા છે. જ્ઞાન જ્ઞાયકને જાણે છે, એનું નામ એની નિર્વિકલ્પ દશા છે. એની બહાર જ્ઞાન ક્યાંય ખરેખર જાતું નથી, એટલે જઈ શકતું નથી. એવી વ્યવસ્થા છે અંદરમાં. યા તો જ્ઞાન જ્ઞાયકને જાણે તો શુદ્ધ ઉપયોગ અભેદ પરિણમન, જ્ઞાન જ્ઞાનને જાણે જ્ઞાયકને છોડીને અભેદ પરિણમનમાં તો જ્ઞાન જ્ઞાયકને અને જ્ઞાનને બંનેને જાણે છે. અભેદ પરિણમનમાં શુદ્ધ ઉપયોગમાં પણ જ્ઞાનનો સ્વભાવ ભેદાભેદને જાણવું છે. નિર્વિકલ્પ દશાના કાળે અભેદને જાણે છે, અને ભેદોને પણ અંદરમાં નિર્વિકલ્પ દશાના કાળમાં અભેદ રહીને જાણે છે ભેદોને. એટલે કે ભેદોનું જ્ઞાન વર્તે છે. એવી જ રીતે વિકલ્પમાં આવે છે. ત્યારે વિકલ્પમાં આવે છે ત્યારે શું થાય છે કે જ્ઞાન નાયક રૂપે અભેદ પરિણમતું હતું, એ અભેદ પરિણમન થોડા સમય માટે જો છૂટ્યું તો એ જ્ઞાન જ્ઞાનને જાણે છે. એ જ્ઞાનને જાણે છે. જ્ઞાન એટલો ભેદ પડ્યો જ્ઞાયકને જ્ઞાનનો, એવા જ્ઞાનમાં જ્ઞાનને જાણે છે. એનું નામ એની સવિકલ્પ દશા છે. રાગને તો કોઈ જ્ઞાન કદી પણ જાણવા જતું જ નથી. યા તો જ્ઞાન જ્ઞાયકને જાણે છે, યા તો જ્ઞાન જ્ઞાનને જાણે છે.
હવે રાગને જાણે છે એમ આવે કે રાગ નહીં જાણે છે જ્ઞાન એમ આવે શબ્દમાં. સ્વપરને જાણે છે, રાગને જાણે છે, એનું પ્રતિભાસન જોઈ અને અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર બને છે. એવા જ્ઞાનમાં જ્ઞેયાકારને જાણતા બાહ્યમાં આવો રાગ અત્યારે વર્તે છે એવો જ્ઞાનમાં ખ્યાલ આવે, એને એમ કહેવાય કે જ્ઞાની પણ રાગને જાણવા રૂપે પરિણમે છે, એમ ઉપચારથી કહેવામાં આવે છે. વાસ્તવિકતામાં તો અભેદથી જ્ઞાન નાયકને જાણે છે, ભેદથી જ્ઞાન જ્ઞાનને જાણે છે. આવી જ સ્થિતિ સાધકની હોય છે. આવું સાધકપણું, આવું શુદ્ધ જ્ઞાન પરિણત જીવનું સ્વરૂપ છે. આવો સ્વભાવ, આવો જ્ઞાયક દેવ, આવો અખંડ પરમાત્મા દરેક જીવ પાસે વિદ્યમાન છે. અને એ વિદ્યમાન જ્ઞાયક ભાવ સર્વ જીવોને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. એ વાત હમણાં ગુરુદેવની ટેપમાં આવવાની છે. જે લોકોને સાંભળવાનો ભાવ હોય એ બેસે તો આ વધારે દ્રઢ થશે. એવા સર્વભવ્ય જીવોને ત્વરિતમાં ત્વરિત પોતાનું ભવિપણું મોક્ષ માર્ગ રૂપે પ્રગટ થાય એવી મંગલ ભાવના. એક ક્વેશ્ચન છે જલ્દી ચેતનભાઈ, તમે કીધું કે જ્ઞાન જ્ઞાનને જાણે છે, તો જ્ઞાનને જાણે છે એનો મીનિંગ શું થયો? કે એક બાજુ એક નિર્વિકલ્પને નાયકને જાણે છે, સવિકલ્પને જ્ઞાનને જાણે છે. તો જ્ઞાનને જાણે છે એટલે જ્ઞાનમાં જે બધું ઝલકાય છે એ ભેદને જાણે છે, એમ જ્ઞાનને જાણે છે, એનો મીનિંગ શું થયો? જ્ઞાન છે ને બેન, જ્ઞાન પ્રત્યેક સમયે સ્વપર પ્રકાશક છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક અનાદિ અનંત છે. એકાંતે પર પ્રકાશક પણ નથી, એકાંતે સ્વપ્રકાશક પણ નથી. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશક સ્વભાવ એવો છે કે જ્ઞાનમાં જ્ઞાનત્વ જ્ઞાનનું વર્તે છે, એટલે કે જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાનત્વ એટલે જ્ઞાયકનું જાણવું પર વર્તે છે. અને જ્ઞાનમાં જ્ઞેયોનું જાણવું પણ વર્તે છે. કેવી રીતે? કે જ્ઞાનમાં જ સ્વતઃ સિદ્ધ જ્ઞેયાકારો બને છે જ્ઞાનના. એવા જ્ઞેયાકાર જ્ઞાનનું જ્ઞાનમાં જાણવું, એનું નામ એમ કહેવામાં આવે કે જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે, જ્ઞેય નથી જાણતું. જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ જ્ઞેયાકાર કોના છે? તો કે એ તો જ્ઞાનના બનેલા છે જ્ઞેયાકાર. પણ એ જ્ઞેયાકાર કેવી રીતે થયા? તો કે બહારમાં પણ એવું કોઈ નિમિત્તપણું જ્ઞેયનું છે. અહીંયા જ્ઞેયાકાર સ્વતંત્ર પોતાના જ્ઞાનથી થયા છે અને બહારમાં એવા જ જ્ઞેયો હોય છે. માટે એ જ્ઞાન પોતાના જ્ઞેયાકારને જાણે છે. એનો મતલબ એમ કે જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞાન જ્ઞાનના ભેદને જાણે છે એટલે જ્ઞાન જ્ઞાનને જાણે છે. સવિકલ્પ ભેદ પડ્યો ને, જ્ઞાયકથી જ્ઞાન છૂટું પડી ગયું તો જ્ઞાનનો ભેદ પડ્યો. જ્ઞાનના બધા ભેદ છે ને, જ્ઞેય આકારો છે એ બધા ભેદ પડી આ તો ભેદ ભેદ જ છે. ભેદનું નામ જ વિકલ્પ. હા, જ્ઞાનાત્મક વિકલ્પ હોય, એક ચારિત્રાત્મક વિકલ્પ હોય. આપણે વિષય કાલ લઈ લેશું પાછું.